જય શ્રી કૃષ્ણ મિત્રો, બાપા સીતારામ. જય શ્રી કૃષ્ણ મિત્રો, બાપા સીતારામ. તેજા ભગતના આશ્રમમાં અને મારી પાછળ દેખાય છે એ તેજા ભગતનો આશ્રમ છે. કલાભાઈ બધા બેઠા છે, ક્વોન્ટિટી જમાવટ કરે છે. તમને આવો આશ્રમ બતાવું મિત્રો, ઠેઠ સુધી વિડીયોમાં આગળ જોતા રહેજો મિત્રો. ચાલો તમને આખો વિડીયો બતાવું. બાપુ છે, આ જગ્યાના મહંત છે, અને સેવકો છે બે. અને આવો આશ્રમ છે મિત્રો. વાતાવરણ છે મિત્રો. ફૂલ પવન, કુદરતી નજારો છે મિત્રો. ફૂલ વાવો જોઈ શકો તમે. આવો માહોલ તમે જોયો નહીં. આશ્રમની અંદર આવો તો જ મજા આવે. પાછળ નાળિયેર છે, ઝાડવા છે, ઘણા બધા ચીકલાઓ બોલે છે. આવો પક્ષીઓ અહીંયા પણ આવે છે. અને ગાય માતા બેઠો હોય પાછળ સુંદર મજાનો નજારો છે. પાછળ એક ફોર વ્હીલ છે, બાપુને આપેલી સેવા છે. અને આપણે થોડોક ટાઈમ કાઢીએ અને ગામડે કે આશ્રમમાં આવીએ તો મનને શાંતિ મળે. પ્રકૃતિના ખોળે આનંદ કરીએ તો થોડોક આપણે તંદુરસ્ત પણ રહીએ. અને આવો નજારો છે મિત્રો. અને વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ગાય માતા છે. અને અહીંયા કહાણ માલપરા રોડ છે મિત્રો. જો ફોર વ્હીલ જાય છે. અહીંયા ગાનો ઉકળો છે અને આવો બગીચો છે. અને આ નાળિયેરી છે ને મિત્રો, જો અહીં નાળિયેર આવેલા છે. તો કેટલા બધા નાળિયેર છે આશ્રમની અંદર. અને સાંયે પાણીની ટાંકી છે. અને અહીંયા બાપુની સમાધિ દીધેલી છે. આવો નજારો છે મિત્રો. અહીંયા સકલા શણ ખાય છે. જો આશ્રમની અંદર અહીં શણ નાખી એટલે ઘણા બધા ચકલાઓ પણ આવે છે મિત્રો. આ મિત્રો બાપુની મૂર્તિ છે. આ બાપુનું સમાધિ સ્થળ છે. અને અહીંયા કબીર બાપુની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. સાહેબ બંદગી તમે જોઈ શકો છો. આ આશ્રમની પાછળનો છે નજારો. અહીં સંડાસ બાથરૂમ છે, પાણીનો ટાંકો છે મિત્રો. અહીંયા સેકલાને શણ પણ નાખે છે. પાણીના કુંડા પણ છે મિત્રો. જેવો શણ છે તમે જોઈ શકો છો. છે મિત્રો. આશ્રમની અંદર આવી બધી સેવાઓ થાય છે મિત્રો. આ રૂમની અંદર આવો છે બધો બાપુનો સામાન. આ રૂમ છે. તેજા ભગત અહીંના મહંત છે. ને અહીંયા બાપુનો ધૂણો છે, તમને બતાવું, દર્શન કરાવું. આ બાપુનો ધૂણો છે મિત્રો. સાહેબ બંદગી અહીંયા કબીર બાપુ ભજન કરતા મિત્રો. આ જગ્યા છે, બાપુનો ધૂણો અખંડ છે અહીંયા. ઓરો હતા